કચ્છ જિલ્લાના માંડવી નજીક મોટી ભાડાઈ ગામે નવનિર્મિત ઓધોધામ મંદિરે ત્રિદિવસીય પ્રાણભાવ પ્રતિષ્ઠા મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું। પૂજ્ય હરિદાસજી મહારાજના સેવક તુલસીભાઈ દામાએ આ પ્રસંગે કહ્યું કે આ મહોત્સવ સનાતન ધર્મ માટે એક મહત્વપૂર્ણ આયોજન। ભગવાનની કૃપાથી તેમને આ પવિત્ર મહોત્સવમાં સેવા કરવાનો મોકો મળ્યો અને ઓધોરામ ભગવાનની પ્રેરણાથી જ આ ભવ્ય મંદિરનું નિર્માણ શક્ય બન્યું। મહોત્સવમાં સમાજ સહિતના અનેક લોકો મોટી સંખ્યામાં ઉત્સાહભેર જોડાયા। હું તો એક આ સનાતન ગુરુજીએ કાલે જ પૂજ્ય હરિદાસજી મહારાજે કાલે જ કીધું કે આ સનાતનનો કાર્યક્રમ છે, આ સનાતનનું કાર્ય છે, આ પ્રભુનું કાર્ય છે। આપ સૌ આમાં જોડાઓ, આમાં પધારો, એટલા માટે કાલે આહવાન કર્યું અને સૌ આવવા માટે હું તો બધાને કહું છું કે આ આપણી પાછલી પેઢી અત્યારે જે વેસ્ટર્ન કલ્ચરનો જે મારો ચાલી રહ્યો છે, હમણાં જે આ એમ કહ્યું કે વેસ્ટર્નનો વરસાદ પડી રહ્યો છે, આ એક છત્રીરૂપી ઓધોધામો બની રહ્યા છે। આ છત્રીરૂપી ઓધોધામમાં આવી અને વેસ્ટર્ન કલ્ચરથી તમે એના પડેલા વરસાદથી તમે બચી શકો છો, તમારા છોકરાઓને બચાવી શકશો છો। આ ભક્તિ, કીર્તિ, શક્તિ આ બધી આપણે ભેગા થઈને ઈશ્વરના જ્ઞાનમાં આપણે જોડાઈ જશું તો જ શક્ય છે કે આ વેસ્ટર્નથી આપણે બચી શકશું।